પહેલી ન્યૂઝ સ્ટોરી ઇમિગ્રન્ટ્સ માટે ચિંતાજનક છે અને યુએસ ઇમિગ્રેશન સિસ્ટમ તથા ડાયસ્પોરા સાથે જોડાયેલી છે. અમેરિકામાં છેલ્લા 27 વર્ષથી રહી રહેલા અને 2013થી ગ્રીન કાર્ડ હોલ્ડર ભારતીય મૂળના સ્પેશિયલ નીડ્સ ટીચર વેંકટ વાસમશેટ્ટીને આઈસે એક શેડ્યુલ્ડ ચેક-ઇન દરમિયાન કસ્ટડીમાં લઈ લીધા છે. નવાઈની વાત એ છે કે મે મહિનામાં જ એક ઇમિગ્રેશન જજે તેમના વિરુદ્ધ ડિપોર્ટેશન કેસ ટર્મિનેટ કરી દીધો છે. વાસમ શેટ્ટી પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેમણે 2022માં 7 મહિના ભારતમાં વિતાવીને પોતાનું પરમનન્ટ રેસિડેન્ટ સ્ટેટસ છોડી દીધું છે. તેમના વકીલના જણાવ્યા અનુસાર તેઓ પોતાના બીમાર માતા પિતાની દેખભાળ માટે ભારત ગયા હતા, જ્યાં તેમને પોતાને જ COVID-19 થવાને કારણે હોસ્પિટલાઇઝ થવું પડ્યું હતું. તેમની યુએસમાં ફેમિલી, પ્રોપર્ટી અને જોબ હોવા છતાં તેમને જોર્જિયાની ડિટેન્શન ફેસિલિટીમાં રાખવામાં આવ્યા છે.